હેલો મારા કલેજાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અને હું નીકળી ગઈ હતી આજે ક્લાસ ઉપર અને મને મૂકવા આવતા હતા મારા સસરા. અને હિંમતનગર જતાં જતાં અમને રસ્તામાં જોવા મળી ગયું એક્સિડન્ટ. જે મને એવું લાગતું હતું કે આ જે ટ્રક છે એના ટાયર ફાટી ગયા છે. તે ટાયર ફાટવાના કારણે એનું બહુ જ ભયાનક એક્સિડન્ટ થયું હતું અને બહુ ખતરનાક લાગતું હતું. પછી હું પહોંચી ગઈ હતી ક્લાસ ઉપર. ત્યાં જઈને આપણે બનાવી દીધું આ 3D ફ્લાવર. પછી મને લેવા આવી ગયા હતા મારા જેઠ અને જેઠાણી, કારણ કે મારા જેઠનો બર્થડે હતો આજે. અને જે મારા જેઠાણી છે એમના ભત્રીજાની વાઈફનો પણ બર્થડે હતો. તો અમારે કંઈ જ નક્કી નહોતું ક્યાંય પણ જવાનું, પણ એમના ભત્રીજા વહુનું બર્થડે હતું એના કારણે અમે બધા બહાર જમવા ગયા હતા. અને આ બધું અચાનક જ પ્લાનિંગ થયું અને અચાનક જ બધું જવાનું થયું. એટલે હું પણ ઘરેથી નથી આવી, હું પણ ક્લાસ ઉપર હતી, ત્યાંથી જ મને લઈ લીધી હતી. અને પછી અમે જતા રહેતા ઝૂડિયો, કારણ કે અમારે જમવા જવાની ઘણી વાર હતી. અને જમવા જવાની ઘણી વાર હતી એના કારણે અમે પહોંચી ગયા ઝૂડિયો. અને ઝૂડિયો આવ્યું છે મોતીપુરા ડીમાર્ટની સામે ઝૂડિયો આવી ગયું છે. જો તમારે પણ ખરીદી કરવી હોય તો તમે પણ ઝૂડિયોમાં આવી શકો છો, કારણ કે ઝૂડિયોનું કલેક્શન બહુ જ જબરજસ્ત આવ્યું છે અને એકદમ હાઈ ક્લાસ એમ. ખરેખર એની જે પ્રાઇસ છે એ પણ એકદમ મને રિઝનેબલ લાગી, કારણ કે બજારમાં જે ફ્રોક મળે છે એ 1200-1500ના મળે છે, ત્યાં 900-900માં હતા. અને જેન્ટ્સ વેર પણ હતું, લેડીઝ વેર પણ હતું. કિડ્સ વેરમાં તો કંઈ વાત જ ના થાય, કારણ કે કિડ્સ વેરનું આખું કલેક્શન જ બહુ ફાઇન હોય છે. અને પછી જે ઓર્નામેન્ટ્સ છે, લિપસ્ટિક, પરફ્યુમ અને મેકઅપનું સામાન, એ બધું જ ત્યાં મળી ગયું હતું. અને પછી મને મળી ગયા હતા મારા ગુરુ, જેમને મને મહેંદી શીખવાડી છે. અને જો તમારે પણ મહેંદીના ક્લાસ કરવા હોય તો શ્રદ્ધા મહેંદી આર્ટિસ્ટનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. પછી અમે જતા રહેતા મારા જેઠાણીના પિયરમાં. અને આ નાનું બાબુ બહુ જ રમ કરતું હતું. પછી અમે જતા રહ્યા મિસ્ટર એન્ડ મિસિસ કેરલા કેફેમાં. અને કેરલા કેફેમાં અમે મારી 13 જણા જેવા અમે હતા, કારણ કે ત્યાં બહુ જ વેઇટિંગ હતું. અને વેઇટિંગના કારણે અમારે થોડીવાર બહાર ઊભું રહેવું પડ્યું અને ત્યાં અંદર જગ્યા નહોતી. પછી અમારા ડૉક્ટર સાહેબ કે મારો વિડીયો લેતા નહીં. મેં કે વિડીયો તો આવશે જ, કારણ કે તમે બોલો છો બહુ અને આપણે ઠેરે જિદ્દીલા, એટલે જીદ તો આપણી એમ હોય જ. અને પછી તો બધાને વિડીયોમાં લઈ લીધા છે અને બધાની બરાબરની ખેંચી લીધી છે આપણે, કારણ કે ખેંચવામાં તો આપણે એક નંબર છીએ. અને જ્યાં સુધી આપણો વારો આવે નહીં ત્યાં સુધી કોઈકની તો કંઈક કરવું પડે, કોઈકની તો ખેંચવી પડે. આ છે નાનું ઢબુડું, મને એટલું ગમે છે ને કે કંઈક વાત જ થાય નથી, એકદમ ભૂરું છે. અને પછી થોડું વોકિંગ કરી લીધું. અને વોકિંગ કર્યા પછી બધા જ બહાર ઊભા હતા કે આપણો નંબર ક્યારે આવશે, નંબર ક્યારે આવશે એમ કરીને. અને નંબરની તો ઘણી વાર હતી, એટલે હું બેસી ગઈ ખુરશીમાં, કારણ કે આપણને ઊભું રહેવાતું નહોતું, કારણ કે આપણને દુખતું હતું પેટમાં. એટલે મેં બેસી જઈએ. અને હું બેસી, એના પછી બધા જ ગોળ કરીને ખુરશીઓ લઈ લઈને બેસી ગયા. અને બધાએ મસ્ત મજાની વાતો કરી લીધી છે. અને વાતો તો એટલી બધી કરીને કે પેટમાં પણ દુખવા માંડ્યું. અને બધા જ કેફેની સામે જોઈ રહેતા કે આપણો નંબર ક્યારે આવશે એમ કરીને, કારણ કે બહુ જ લેટ થઈ ગયું હતું. અને લેટ થયા પછી બધાને જબરજસ્ત ભૂખ લાગી ગઈ હતી. અને ભૂખના કારણે બધાના પેટમાં બિલાડા દોડતા હતા. એટલા માટે અને હું અમારા વિડીયોગ્રાફી છે, વિડીયો ઉતારે છે, એ છે મારી ભત્રીજી છે, બહુ જ મસ્ત વિડીયો ઉતારે છે. અને અમે પહોંચી ગયા હતા અંદર કેફેમાં. તમને અંદરનું કેફે બતાવું, એકદમ મસ્ત કેફે છે અને એકદમ ક્લીન એન્ડ ચોખ્ખાઈ તો એમની કંઈ વાત જ થાય એવી નથી. અહીંયાના ઢોસા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે અહીંયા બધા જ પ્રકારના ઢોસા મળે છે. અને ઢોસાનો જે ટેસ્ટ છે એ ટેસ્ટમાં નો કોમ્પ્રોમાઇઝ અને ક્વોલિટીમાં પણ નો કોમ્પ્રોમાઇઝ. અને આ કેફે છે હડિયોલ રોડ ઉપર છે, મિસ્ટર એન્ડ મિસિસ કેરલા કેફે. તો તમે પણ અહીંયા આવી શકો છો. અહીંયા આવીને તમે રાજા રાણી ઢોસો ટ્રાય કરવાનું ભૂલશો નહીં, કારણ કે એ ઢોસાનો ટેસ્ટ એટલો મસ્ત હતો કે કંઈ વાત જ થાય એવી નથી. પછી અમે બધાએ અલગ અલગ ટાઈપના, જેટલા ટાઈપના ત્યાં ઢોસા મળતા હતા એ બધા ઢોસા અમે મંગાવી લીધા. અને બધાએ ભરપેટ ખાઈ લીધું હતું. પછી અમારી ગાડીમાં જેટલા બેસી ગયા હતા એમને બધાને મારા જેઠાણીના પિયરે મૂકવા જવાનું હતું અમારે. એટલે અમે ગાડીમાં બેસાડીને બધાને એમના પિયર મૂકી આવ્યા. અમે થોડી વાર ત્યાં બેઠા, પછી અમે પણ ઘરે નીકળી ગયા હતા. મારો જો વ્લોગ ગમે તો કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.